કારણ શું છે? આપણું મીટર કોક કાપી ગયા છે, સીધા થાંભલે છેડા દીધા, તમને આ વિશે ડિસિઝન લેવા બોલાવ્યા. પ્રધાનજી, રાત વિશે બોલવાનું કારણ શું છે? આખું ઘર કથેડે સડાયું તમે તો. મારે કાંઈ કામ નથી, મારી હમ હું ડોળા ફાળો હો. જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું, હાલો પપ્પા પાસે લઈ જાઓ. મને નસવે હે પણ વીરુભાઈ પપ્પા પાસે લઈ ગયા ને હબા હબી. પહેલો આવ્યો, પહેલા પપ્પા પપ્પા પહેલો ડેડી. અરે પિતાશ્રીના ધર્મમાં કુંવર પ્રતાપના નમન છે. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજ વિશે બોલવાનું કારણ શું છે? આમ નો હોય, હું ઢીલા પડે. આમ જો મારી સામું જો, બીજી વખત બોલો ને ઉપાધિ નો હોય. અરે પિતાશ્રીના ચરણોમાં પ્રધાનના નમન છે. કહો કહો પિતાશ્રી, ભાઈને બોલાવવાનું કારણ. એ મેરા ભાઈ, હાલો દાદા આપણે સેલ્ફી લઈ લઈ. સમજી ગયો, બાપ દીકરો વાત કરતા હોય છે, નહીં બોલો ને. હે બેટા પ્રતાપ, રાજ से બોલાના કારણ એ જ કે પોકરણ ગણથી ઉદેવ આવ્યા છે. પોકરણ ગણના રાજા અજવડરાય એમની સુપુત્રી સગુણાના લીવડા શ્રીફળનો સ્વીકાર કરવાનો છે. ઓ નહીં પિતાશ્રી, એ વાત તો કદાપી ન બને. કેમ કે પોકરણના રાજવેરમાં સાથે આજ આપણે 20 વર્ષના વેર એટલું જ નહીં, 22 વર્ષના બોલા માટે ભૂદેવ જે રસ્તે આવ્યા, રસ્તે રવાના કરો. હે બેટા પ્રતાપ, એટલા બધા ક્રોધિત ન થાવ. આપણે દીકરી લેશું અને બેટ પર વાળશું, માટે લીવડા શ્રીફળનો સ્વીકાર કરો. હા નહીં પિતાશ્રી, કહેવતની માલીમાં કીધું છે કે કાયા છે કાળી લાગણી, બચ્ચા પોતાના ખાય, અંતે એકાદ ઉડી જાય, મોટો મણીધર થાય. માટે આ ભૂદેવ જે રસ્તે આવ્યા, રસ્તે રવાના કરો. નહીં બેટા પ્રતાપ, તમારો ક્રોધ શાંત કરો અને શ્રીફળનો સ્વીકાર કરો. હા પિતાશ્રી, આજ તમારી આજ્ઞા માની પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ નારિયેળી ઝીલવા માટે તૈયાર છે. શાબાશ બેટા પ્રતાપ, શાબાશ. હવે દીકરી નથી લેવી, એકાદી બકરી લ્યો એટલે બધા શાહ ભેગા થાય. ભંગારનો ભાવ વધ્યો, સાસણમાં આવીને વધ્યો, અમારા પરગણામાં કોઈ દી ન વધ્યો. તમે હા એમ નીકળ્યા, મેં કીધું આ નારિયેલ નહીં ઝીલાવે. હા મેં છે ને એવું હોય લઈ લે કા મેં હું લેતા. મેં લેતા ઓલે હવે ક્યુઝ મી આવી ગયો, કઈ વાંધો નહીં. આ કોણ છે? આ કોણ? તાલાળાના હુરાપુરા. પ્રતાપરાય પ્રતાપરાય કુંવર પ્રતાપરાય. કુંવર પ્રતાપરાય. પ્રતાપ બાપુનો, બાપુનો પ્રતાપ. બાપુનો પ્રતાપ. પ્રતાપ બાપુનો, બાપુનો પ્રતાપ. ઠેક, એટલે આ પ્રતાપરાય પોતે. ઠેક, કઈ વાંધો નહીં પ્રધાનજી. હા હવે અમારી દીકરી દેવી છે, હો વિચાર કરીને અમારે બધું કરવું પડે. આ ટીપણું પકડો, હું તમારા દીકરાને ચેક કરી લઉં. ટેપણામાં કરી જાવ. પંચાંગ કહેવાય આને. પંચાંગ સિંગિયું માપ એ ભાઈ કા હાથ કામમાં આવી ગયો છે. ઠેક, એવું છે. એમાં માપે. કેમ? એમાં પ્લેટ આવી છે. એવું છે. કાન બે ઓનલાઈન? ઓનલાઈન ચાલુ. દાંત પૂરે પૂરા? તરી હે તરી. 30 પૂરા? 32 હોય 30 જ હોય. એટલે બે બીજી ક્યાં જાય? એ લગન પછી આવે. ઠેક. ડાપણ ડાઈટ. હવે હાચા. એ ભાઈ ભામન છો ભંગારી હો. ચેક તો કરવું ને. કોકના દીકરા નામ ચેક કરો, મશીન આવે, મશીન બંધ થઈ જાય. હા, તો ટેડ બાપા સીતારામ. એવું છે. પ્રધાનજી, તમારા કુંવર ખાખરી ગયા છે. થોડા કેમ આમ પાતળા થઈ ગયા છે? થોડા કેમ આમ પાતળા થઈ ગયા છે? એ ઓલો 2022 માં કોરોના નતો આવ્યો, આવ્યો તો એમાં ઘા ખાઈ ગયા. ઓહો હો, પછી કઈ દવા નહોતી કરી એની? કઈ રીતની? તો શું થયું?
શરીર ઉતાર નાખ્યું ઠેક એવું છે નકર આનું શરીર હતો એ ડંબો મોગેમ્બો ખુશુઆ બાપુના એક જ દીકરો છે કે બીજા કોઈ છે છે બીજા ત્રણ એટલે બીજા ત્રણ એટલે total ત્રણ થયા ને તો આ હું પેલો શું કરે હા આ ભાઈ શું કરે એ ખેતી કરે ખેતી કરે ને તો બીજા નંબરનો એ બિન ખેતી કરે ઠેક બિન ખેતી 80 વીઘા હતી 20 હા. વીઘા વેચીને 20 વીઘા વધીવા દીધી અને ઓલો ત્રીજા નંબરનો શું કરે એ સામેવાળાનું કરી નાખે સામેવાળાનું હમ કઈ આમ એક ઉદાહરણ છે તમારી પાસે ઉદાહરણ હજી પરમદી બાપુએ મને પગાર કર્યો હા બદામ શેક પર ઉભો તો બદામ શેક પીવા ઠેક બાપુનો છોકરો નીકળો હા મને જોઈ ગયો ઓહો હું પૈસા દેતો તો પૈસા હા. ગણતો તો પગાર હા મને કે લાવત પ્રધાનજી મેં શું હા. કે પગાર હા. મેં કેમ એ કે આ જૂનો પગાર આવી ગયો હે ઓહો નવો પગાર ય ન થયો મારું કરી ગયો મગજનો ભારી ઇન્ટેલિજન્ટ માણસ ફૂલે ફૂલ વાહ પ્રધાનજી વાહ કાઈ વાંધો નહીં આ એ એક વાંધો છે હવે શું કરશી આ નાકની નીચે કઈક ભીંગડા જેવું છે ક્યાં ભેંગડું હે અરે આ રહ્યું અહીંયા નાકની નીચે હરખું જોવો એ ભેંગડું નથી દાદા તો શું છે હરખું તમે જોઈ લ્યો છો તમારા એ ભેંગડું નથી પણ તો શું છે એ હુકાઈ ગયેલો ગુંગો સોઈટો હે હે પ્રધાનજી કાઢી લઉં બાપુ મોસમ પ્રમાણે સેજ ખારાશ પકડી ગયો હે દાંત કાઢીને ખાધો હોય છે આ ઈ વાત સાચી હવે મૂંગા થઈ ગયા આ બધું પ્રતાપ રાય કઈ ઘરે બધું કરાય હવે ઉપાધિ કરો માં બધું ઘર જ થઈ ગયું છે કાઈ વાંધો નહીં મહારાજને જઈને વાત કરો તમારો દીકરો ઓકે છે દાદા તમે અહીંયા આવો હા ક્યાં હોય તો ક્યાં હું બંડી લઈને સાફ કરી નાખ રેવા દ્યો ક્યાં ઈ હોય? રેવા ક્યાં દ્યો હોય? અરે ના ના પ્રધાનજી રેવા દ્યો ક્યાં હોય તો તમે ના 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 ઈ રેવા દ્યો બધું મને કયો તમે ક્યાં હોય તો મારી વાત સાંભળો એમ નથી કેતો તમારો દીકરો એટલે શું કે ભૂદેવ ને ગમી ગયું ચકાચક બાપુ છે ઈ. ચકાચક ચકાચક બાપુ લાગે છે ચકાચક હા ક્યાં ચકાચક આ ચકાચક બાપુ છે જોઈ લ્યો આ ચકાચક બાપુ નથી આ પ્રતાપ બાપુ છે એટલે એમ નથી કેતો ઓમ તમારા રજવાડામાં બધાને બાપુ કે ને એટલે ઓમ ટનાટન છે એમ ગમી ગયો ભૂદેવ ને એમ કહું છું ટનાટન લાગે તું લલીપોપ લાગે તું હાલો એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા બોલો પ્રધાનજી ગોરદાદા નું કેવું છે કે તમારો દીકરો ગોરદાદા ને ગમી ગયો તો ભૂદેવને કહો લીલુડા શ્રીફળ જિલાવી દે ઠેક. દાદા અમારો દીકરો તમને ગમી ગયો હોય હા તો દીકાને લીલુડું નારિયેલ જીલાવી દ્યો હા તો કાઈ વાંધો નહીં જીલાવી દે બીજું શું હોય હાલ